વેલકમ ટુ માય ચેનલ ન્યુ બ્લોગ જલ પટેલ બ્લોગ આપનું હાર્દિક સ્વાગત કરું છું. પાછો વરસાદ ચાલુ થઈ ગયો. ધીરે ધીરે છાંટા પડી રહ્યા છે. આજે પાછો વરસાદ ચાલુ થઈ ગયો. અત્યારનું જમવા બી રોટલો શાક. વેલકમ ટુ માય ચેનલ. બ્લોગ બનાવો આપણો હેડવાનો એક બ્લોગ તો વારમાં સ્ટાર્ટિંગ કરી નાખ્યો. હસપટ કરી દેતું થોડાક એનો હસપટ કરેલું પછી વિડીયો પાવ કન્ટિન્યુ ચાલુ રહેશે. ભાઈબંધ આવે છે આપણે પેલો જાડે અમારા રીલ્સમાં હતો ને, અમે 3 જણ પછી હેડવા જઈશું. થોડુંક વજન ઉતારશું. ઓય બહુ ફેમસ થઈ ગયા ને તમે તો. એ ગાઈસ એ તો પેલા ગોળા જેવા તો બુદ્ધિ નથી. અમાર ભાઈબંધ મળી ગયા. ભાઈ બોલ દે ને લાઈક કર. તમારે ચેનલ ને લાઈક કરવાની, સબસ્ક્રાઇબ કરવાની. એમની કઈ ચેનલ એવું છે? આ તો ફરીથી કરો. ચલો આપણે ફરીથી રીટેક કટ થઈ જશે. હા બોલા ભાઈ આપણા જલભાઈ આપણા મિત્ર છે ખાસ. એમને તમે ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો. એ જે રીલ બનાવે છે સારી એને તમે લાઈક કરો. હા બરાબર છે. એમને સપોર્ટ બહુ મજા આવશે. આપણે આવીને આવી રીલ્સ આવતી રહેશે. હું પણ તમને દેખાઈશ. એની તમે ટેન્શન ના લેશો. આપણને રીલ બી નથી કરતી. આપણે કશું નવું લાવીશું. આપણે નવો ડાયલોગ લાવીશું. આપણે બોર્ડર ક્રોસ કરી દેવાની. આપણે પાકિસ્તાન જઈને બીજી સલમા લાવવાની છે. બરોબર છે. નસીમ ખાલા જેવું નહીં કરવાનું. જોડેલા લેજો. અને પાછ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના. બરાબર ના? બરોબર. એનો વરસાદ પાછો ચાલુ થઈ ગયો એટલે એક જગ્યાએ ઉભા રહ્યા. છત્યાવાળી જગ્યા પર કે ફસાઈ ગયા. આપણે છત્યાવાળી જગ્યા પર ઉભા રહ્યા. વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ. આપણે વરસાદ બંધ થઈ ગયો એટલે પાછા વોકિંગ પર નીકળી ગયા. આપણે હવે કાલે મળશું આપણે. બરાબર? હવે કાલે મળીએ. અને આપણી લિસ્ટ ગજબ આવશે ને. એકદમ જબરદસ્ત જોરદાર રિલીઝ આવવાની આપણે. અને વરસાદ જોરદાર બંધ થઈ ગયો યાર. ભગવાને દયા ખાધી આપણા પર કે વરસાદ બંધ કરી નાખ્યો. ઠંડી પણ વધી ગઈ છે યાર. શિયાળામાં વરસાદ પડ્યો એટલે ઠંડી પણ વધશે યાર. એટલી હિમાલય જવાનું. હિમાલય અંબાલા સવારમાં જવાનો પ્લાનિંગ હતો કે વોકિંગમાં નીકળશું, પણ આ ભાઈને ઉઠાયું ના. શરમાઈ ગઈ છોકરી. એટલે આપણા બાલાસિનોમાં તો જોલો નાના તળાવ ભરાઈ ગયા. આ જોજો તળાવ એ કાય રહ્યું. પગમાં વાગે છે કાકડી ને પેલું કહું મસ્ત ગીધું. પેલું કયું હતું કાલે ગાયેલું ને. કાલે લિસ્ટમાં આપણે પેલું મેળેલું ઓલો તળાવમાં એમ પે ગયેલા. તળાવમાં પગ રહેલો. માછલી ના મારી ગઈ હોય જોજે. તળાવમાં પગ પે ગયેલો. એ તો બચી ગયો. અડધો જ પગ પે ગયો અને નાનો તળાવ હતો. ऐसे तालाब तो हमारे रोड पे ऐसे ही मिल जाते हैं. कहाँ से आते हैं ये लोग? બહુ બધું ડાયલોગ બાજી નહીં કરવાની. ઓ ગાઈસ અમને એક વસ્તુ દેખાઈ ગયું છે. બહુ ખતરનાક દેખાઈ ગયું ના. ઓ એક વસ્તુ જલ્દી બધા મારા પાછળ આવો. લાઈન બનાવો. ઓ ગાઈસ પાછો તળાવમાં. ઓય પાછો તળાવમાં જતા રહેલા આપણે. પણ આરે એક વસ્તુ દેખાયું. આપણે શું દેખાયું જો પેલા કાકા જોઈને જતા રહ્યા કે આ બધા શું કરે છે. મોબાઈલ આ ફેસ લાઈટ ચાલુ કરી. ગાઈઝ આ તળાવ તો જોવાય. આ પાણી તો એક નંબર પર આવી ગયું છે. આ ગાડી બી જો કેટલું બધું પાણી ભરાયું હોય. ગાડી બહુ ના રહેવાય એટલે કોઈ હારા ઊંચું બચશે. આ
અમારા અહીંયા કોઈ વખત મગર પણ જોવા મળી જાય છે કાંઈ જો ને આવા નાના તળાવમાં મગર જો. અમે ગાડી હવે નહીં લઈએ, અમે બધા હવે બોટ લઈ લઈશું, બરાબર ને? બોટ લઈ લેવાની, તારે બોટ લેવાની, બોટ જ લેવાની આપણે તો. હું બી બોટ લઈશ. આ જો હવે સ્વિમિંગ પુલ આવે નાના મોગામોની સારી સારી બોટ લઈ લેવી. મોટી સીપ જ લઈએ આપણે, 3 પૈસા ભેગા થાય. શીપ લઈને જ ફરવાનું. હવે આ રોડ બોલ બધું જતું રહેશે ટૂંક સમયની જ વાત. આ રોડ બધા જતા રહેવાના. આ તમે છેલ્લી વખત આ જો આજે આ પાણી કેટલું બધું છે, છેલ્લી વખત એટલે વરસાદ કેટલો પડ્યો હશે. જોઈ લો. આ તમે છેલ્લી વખત રોડ જોઈ શકો છો. આના પછી તમને નદી જ દેખાશે. નદી જ દેખાશે અને અમે બોટ લઈને ફરશું. એની નાની બોટો લઈને આવીશું. લા બહુ મોટી નહીં લેવાની, પછી બહુ મોટી લઈશું ને તો આપણે વરવાની તકલીફ પડશે, એટલા માટે 100% એટલે બહુ નહીં લેવાની. એમાં અમારા બાલાજીનોરમાં બહુ ભીડ થાય છે ગાડીઓની. એટલે જેટલી ગાડીઓની ભીડ થાય છે ને એટલી હવે ડબલ ભીડ થઈ જશે, ટ્રાફિક બહુ થઈ જશે. કેમ કે બોટો એક બોટ એ થતી હશે ને બીજી બોટ આમ કરવાની હશે, એટલે બહુ ટ્રાફિક થશે, હે ને? બોટનું ચાલ ટ્રાફિક ભાઈ થોડા ખસી જજો, ટેકર તો બોટ લાવવાના લાગે. પછી ડાયરેક્ટ એમ્બ્યુલન્સ લાવવી પડશે. પછી એમ્બ્યુલન્સ બી પાણીમાં કહીતી જ હશે, બોટ જ લાવવી પડશે ને. સરકારે પછી એમ્બ્યુલન્સ માટે પણ બોટ લાવવી પડશે ને. નદી ભરાઈ જશે તો પછી એ તો પેલી લાવવાની ઇમરજન્સી જો વાળી. એનો અલગ જ પેલું એ બનાવવાનો પુલ, એની નદી અલગ જ બનાવવાની એમ્બ્યુલન્સ. એમ્બ્યુલન્સ વાળાને પણ અલગ નથી બનાવવા. તમે આવી જાઓ ને કે મને પાર્કિંગ માટે નહીં જોઈએ, અલગ નદી નહીં જોઈએ પાર્કિંગ માટે. ડાયાને શીખવામાં ના લે કઈ, એક તો ગોળો તો બહાર ગયો. આ તો પેલું શું કહેવાય ડાયલોગ કયો હતો? આ એ જ હતો ને ડાયલોગ. ગોળાને શીખવામાં કયો ડાયલોગ હતો? પણ એક સિચ્યુએશનમાં આપણે એ થઈ જઈશું, બોટ લાવીશું તો ગાડી હોય તો રસ્તા પર મૂકી દે, પણ બોટ કઈ મૂકવાની? એ ઉડીને કઈક જતી રહે, છત પે. તરતી કઈ જતી રહે. ધાબા પર મૂકવાની. તાબૂત નહીં હોય ને રાઈસો કઈ તમે બોટમાં રહેવાનું. આ બોટમાં હવે પેલો વિડિયો નહીં આવ્યો બોટના અંદર બે ટાઈમે આવે મચ્છી ઘરની ખાવાની. જગ્યાએ શીપ બનાવી દેવાની, શીપ લાવવાની, હે ને? મચ્છી આવી તો મગર ના, આવશે ઘરની મોટા જગ્યાએ મોટા. શીપ લાવવાની. અંબાલાલ કાકા હવે બોટ લાવી દઈએ. કેમ કે ટૂંક સમયમાં ભાઈ કહી દો તમે બોટ બુકિંગ કરાવી દઈએ, નીકળતા પછી બહુ ભીડ problem થઈ પડશે. ના બહુ ભીડ પડી જશે. બહુ ભીડ થઈ જશે. હા, ટૂંક સમયમાં પ્લીઝ જાણકારી આપી દો તમને બોટ આજો લાવવાની ખબર પાછો વરસાદ ચાલુ થયો. હજુ વરસાદ ચાલુ છે. આ વોકિંગ કરવાની બધું શું કહેવાય? બારી સ્વિમિંગ કરવા સ્વિમિંગ કરવાની હતી આપણે. ઓ વિડીયો ના કરો, એ ગાડી વિડીયોમાં પેલો વિડીયો વાળો લઈ જશે ઓમ પડે. ગાડી સીધો. વિડિયો વાર લઈ જશે એનો વિડિયો લઈ લેતું. આપણો પેલો વિડીયો બની જશે ના પેલો ડાયરેક્ટ ઓમ લઈ જશે અમે સીધો શું. હોસ્પિટલ. અહીં તો પેલી શું કહેવાય ટ્રેક હોય ને એમ મારા બધા ચાલો હતો. રેસિંગ ટ્રેક હોય ને એમ બધા રેસ લગાવો તો. અહીં દલદલ આવી ગયું છે ભાઈ, પેલું કયું વેસ્ટ ઇન્ડિઝ ને દલદલ કઈ મળે? દલદલ આપણે પેલું એમાં દલદલ આવી ગયું હવે. જો જો તમે બાલાસરોવરમાં આવતા હોય તો થોડું ધ્યાન રાખવું, નીકળતો દલદલમાં જતા રહેશો. અને ખાડાનું ઉપર ધ્યાન રાખવું. કેમ કે ગાડી ખાડા બહુ છે, અસંખ્ય ખાડા છે, એટલે તમે ધ્યાન રાખજો. હજુ અડધેની પ્રોગ્રામ પાછળ ફૂલ ચાલુ, ધમાધમ. આખી રાત પડવાનો. હવે ફટાફટ ઘરે જઈશું, એકન પલળશું, મોબાઈલ બધું પલળશે, એ બધું આપણને ના શોભે. ઘરે ગતો રહ્યો. હવે અમે બી અમારા ઘેર જઈશું ફટાફટ, કેમ કે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો, એટલે પલળશે મોબાઈલ, નુકસાન થશે, એટલે આપણને ના શોભે, એટલે ફટાફટ જવું પડે. ઘેર બાજુ પહોંચી ગયા, અને વરસાદ તો ફૂલ ચાલુ જ છે હજુ.
ધમાધોક હવે ધૂમી લેના ઘેર જશે. હવે હું મારા ઘેર જઈશ. ચલો હવે ઘેર આપણે જઈશું. હવે હેડો મળીએ પછી. જોકું એટલા માટે દેખાતું હશે કેમ કે પાણીના છોટા પડેલા ને કેમેરામાં પાણી છોટાવે છે. હવે ઘેર આપણું આવી ગયું. હોમ સ્વીટ હોમ, ઘર સ્વીટ ઘર આવી ગયું આપણું. તાળું બહારું મારી દઈશું આપણે વ્યવસ્થિત રીતે. જો ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. કાલના નવા બ્લોગ સાથે આપણે મળશું. બાય બાય.